હેલો ગાઈઝ, તો વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. હું અને મેહુલ અમે જઈએ છીએ ખારેકની વાડીએ, ભાઈબંધની છે. તો આજ ખારેકનો અમારા ભાગે ખારેકનો છેલ્લો દિવસ છે. છેલ્લી ખારેક ઉતરે રહી તો વાડીએ જઈએ ને તમને બતાવીએ ખારેકની વાડી અને ખારેક કેવી મીઠી છે ને કેવી છે. અચ્છા મેહુલ, હું મેહુલ બાઇક લઈને નીકળી ગયા અહીં. તો જો આ વાડીનો રસ્તો છે. ચાલો મેહુલ જવા દો કરો ચાલો. તો હેલો ગાઈઝ, તમે નીકળી ગયા અહીં અને એના રસ્તા તમે જુઓ ખાલી. પહાડી વિસ્તાર છે, પહાડી ઇલાકો છે અને રસ્તા જો એકદમ ખતરનાક છે. વાડી બાજુ ખતરનાક રસ્તા. તો હેલો ગાઈઝ, તો અમે પહોંચી ગયા એ વાડીએ. તો આ છે ખારેકની વાડી અને પહોંચી ગયા છીએ. પેટી લઈ લીધી છે, પતંગ ચાલુ છે. આથા ઉપર તો વાહ ભાઈ વાહ, બંકો ડોન નંબર 1. તો હેલો ગાઈઝ, તો જો અમે આ બાજુ ખારેકની વાડીઓ છે એ બાજુ, તો એ બાજુ અમે આવી ગયા છીએ અને મેહુલ ને 2 જણા અમે જો થોડા ફોટા પાડીએ રહ્યા, ફોટો વિડીયો બનાવીએ રહ્યા. જો નકર લીંબુ એવો મસ્ત મસ્ત છે ને, ઉમાં એવું મોટું બધું લીંબુડું છે ને, તો એમાં એટલા બધા લીંબુ પડ્યા, એટલા બધા લીંબુ પડે તમને હમણાં બતાવો બોલો. અને એમ વાડી તો બાકી વાડી છે. જો આ ખારકું મેહુલામાં ખારકું છે, જસ્ટ તમને બતાવજો આમાં ખારકું છે કે નહીં, લેવાઈ ગઈ છે જો. પણ આ પાકી બની બહુ પાકી ગઈ, એકદમ પીળી પીળી થઈ ગઈ છે. અને મૂન મેહુલ તો બંને બાજુ બસ મજા આવી ગઈ. બાકી કચ્છની વાડીઓ એટલે બાકી એક નંબરો જોરદાર. શું કહેવા માગું? ખારકું કેવી ખાધી છે? ખારેક એક નંબર છે, મીઠી છે, સારી છે. કેટલી ખારકું લીધી છે આપણે અત્યારે? ખારેકું અત્યારે લગભગ 10 કિલો ખારેક લીધી. 10 કિલો નથી, 15 કિલો છે. 10 કિલો 10 કિલો નહોતું? 10 કિલો 10 કિલો ખારકું લીધી છે. તો આવું છે અમારા કચ્છના બધા ભાઈબંધો, છૂટ જેટલી ખપે લઈ જવાની. ચલો થોડા ફોટા પાડી લઈએ હાલો. તો હેલો ગાઈઝ, તો ફોટો શૂટ થઈ ગયું છે અને હવે અમે જુઓ એવું લીંબુડી ક્યાં નથી. લીંબુડી જો તમને લીંબુ બતાવીએ, ઘણા બધા લીંબુ જો પેલા નીચે તમને દેખાય ખારેલા દેખાય તમને. જો કેટલા લીંબુ પડે અહીંયા કાન, આ બાજુ કેટલા લીંબુ પડે. એકદમ લીંબુ રખડે રહે અહીંયા કાન, તો એમને મસ્ત લીંબુ. મેહુલભાઈ જાય છે વાડી, તમે જુઓ નજારો એક નંબર, બહુ જ મસ્ત. તો હેલો ગાઈઝ, તો હવે અમે નીકળીએ ઘર બાજુ અને ચલો. અને જો બધા જે કામ કરવાવાળા છે, ખજૂર ઉતારવાવાળા બધા જાય ખજૂર ઉતારવા, પછી ખારેક ઉતારવા. અને હવે નીકળી જાય બાઇક લઈને બંને જણા, પેટી લઈને. ભલાય ભાઈ પેટી તારથી નહીં ભાઈ, કમ્પેર કરું હું. એ જુઓ આપણે કમ્પેર કરી લીધી ઉપરથી નહીં. ચલો નીકળી અહીંયાથી હવે. હેલો ગાઈઝ, તો બીજા રસ્તે આવ્યા છીએ અને રસ્તો બહુ આંકડો થઈ ગયો છે. જોઈએ હવે જો તમે રસ્તો ખાલી જુઓ પાછો ક્ષેત્રવાળો રસ્તો છે ખાલી, એના માટે રસ્તો ગડબડ મોટા થઈ ગયો. જોઈએ રસ્તો ક્યાં લઈ જાય.